સો ગુડ મોર્નિંગ ટુ એવરીવન. તો આજે આપણે મળી ગયા છીએ ઓનલાઈન પ્લેટફોર્મ પર. તો આજે આપણે શરૂઆત કરવાના છીએ એક ચેપ્ટરની નવા સરસ મજાના એક શરૂઆત એક શુભ સવારથી. જે ચેપ્ટરનું નામ છે ધોરણ 9નું સજીવનો પાયાનો એકમ કોષ. બરાબર. તો આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે ધીરે ધીરે પ્રશ્નોની અંદર ધ્યાન આપીશું કે એક પ્રશ્નની ચર્ચા કરીશું, એના વિશે સમજીશું અને ડિટેલ્સની અંદર આ ચેપ્ટરને આપણે પૂરું કરીશું. બરાબર. તો આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક વસ્તુ સમજાવું કે સજીવનો પાયાનો એકમ. બરાબર. શબ્દ આપ્યો સજીવનો પાયાનો એકમ. હવે આપણને અમુક શબ્દ ખબર પડી છે કે પાયો એટલે આપણને કોઈ પણ વસ્તુની ખબર છે કે કોઈ પણ આપણે ધારો કે ઇમારત ચણવા જઈ રહ્યા છીએ. બરાબર. ઇમારત અથવા કોઈ પણ બનાવવા જઈ રહ્યા તો એની અંદર પાયા સ્વરૂપે આપણે ઈંટનો ઉપયોગ કરીએ છીએ, માટી છે કે રેતી છે કે કાંકરા એ બધી વસ્તુની ઉપયોગ કરતા હોય તો એક પાયાની સ્વરૂપની વસ્તુ હતી. બરાબર. તો હવે એવી જ રીતે આ સજીવના પાયાનો એકમ વાત કરવાની. તો એની અંદર પહેલો શબ્દ છે સજીવ. તો સજીવ એટલે શું? આપણને ખબર છે કે સજીવ કોને કહેવાય, નિર્જીવ એટલે ધોરણ 6-7ની અંદરથી ભણતા આવ્યા છે, 5મા ધોરણથી શાયદ ચાલુ થઈ જાય છે કે શું કહેવાય, સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય, એ વસ્તુનો અભ્યાસનો આપણે ધ્યાન રાખતા હોય. તો આપણે ફરીથી એકવાર ચર્ચા કરીએ બેટા કે સજીવ કોને કહેવાય, કોને નિર્જીવ કહેવાય એ વસ્તુની. તો સજીવ કોને કહેવાય કે જે પોષણ મેળવે. બરાબર. સૌ પ્રથમ વસ્તુ વાત કરી કે જે પોષણ મેળવે. હવે આપણે વાત કરીએ કે ધારો કે આપણી જ સામે હું છું તો હું પોષણ મેળવવાનું છે એટલે કે ખોરાક. પોષણ એટલે શું થાય? ખોરાક. તો ખોરાક મેળવવાનું છે તો શું થાય? હું શું કહી શકાય? સજીવ. હવે આપણે સામે પુસ્તક પડ્યું છે, બેન્ચીસ છે, તો આપણે શું વાત કરીએ તો એ પોષણ મેળવવાનું છે ખરું? તમને શું લાગે છે? શું એ પોષણ મેળવશે? ના, એ પોષણ મેળવતું નથી. બીજી એક વસ્તુ વાત કરીએ કે આપણે એક પ્રજનન કરી શકીએ, પછી ચયાપચયની ક્રિયાઓ મારા અંદર થાય છે. તો આ બધી વસ્તુ છે એની અંદર આવશે સજીવની અંદર. પહેલાંની અંદર જે નિર્જીવ વસ્તુની અંદર ચયાપચય ક્રિયાઓ થતી નથી, એ પ્રજનન કરી શકતું નથી. તો આ બધી વસ્તુ એને શું કહીશું કે નિર્જીવ વસ્તુ કહી શકાય. હવે આપણે વાત કરવાની છે કે કોષ શું છે. બરાબર. જેવી રીતે મેં વાત કરી કે ઈંટ એ શું છે? મકાન બનાવવા માટે એક પાયાની જરૂરિયાત છે. એવી જ રીતે મારું, તમારું છે, પછી એનિમલ્સનું, વૃક્ષોનું, આ બધાની અંદર નિર્માણ કરવા માટે એક પાયાની જરૂરિયાત વસ્તુ હોય તો એ શું છે? કોષ છે બેટા. શું છે? કોષ. હવે આ કોષ એટલે શું? કોષની શોધ કોણે કરી, કઈ રીતે થઈ, એ બધી વસ્તુની ચર્ચા હવે આપણે આ પ્રશ્ન દ્વારા સમજીએ કે પ્રશ્ન શું છે તો કે કોષ શબ્દની સામાન્ય માહિતી આપો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે કોષ એટલે શું? તો પહેલાં ચર્ચા કરીએ કે કોષની શોધ કોણે કરી હતી. બરાબર. તો સૌ પ્રથમ કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કઈ સાલમાં? 1665માં કરી હતી. કઈ સાલમાં બેટા? 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આ કોષની શોધ કરી હતી. હવે કોષની શોધ કઈ રીતે કરી હતી તો આપણે વાત કરીએ તો કે એક વૃક્ષની છાલ છે. બરાબર. શું વાત કરી તો કે વૃક્ષની છાલ છે, મતલબ બુચ નામના પદાર્થમાંથી તેને અવલોકન કર્યું. એટલે કે એક વસ્તુ છે કે એક વૃક્ષ છે, એની જે છાલ છે એને છાલ કટ કરી લઈ લીધી. પણ આ કટ કરી અને એને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે આપણે કહી શકીએ અંગ્રેજીની અંદર શું કહી શકાય? માઇક્રોસ્કોપ. બરાબર. આ માઇક્રોસ્કોપની અંદર સ્વનિર્મિત એટલે કે પોતાની રીતે એક બનાવેલું એક માઇક્રોસ્કોપ ટાઈપનું એક યંત્ર હતું, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર. એની અંદર આ જે બુચ નામના વનસ્પતિ એટલે ઓર્ક કહી શકાય. બરાબર. એટલે ઓર્ક કઈ તરીકે ઓળખાય છે. તો એને શું કર્યું? અવલોકન કર્યું. તેમાં અનેક નાના નાના ખાનાઓ જેવી રચના જોવા મળી અને મધમાખીના મધપૂડા જેવી રચના જોવા મળી. જેવી રીતે આપણે કહીએ કે મધપૂડું જે હોય એની અંદર નાના ખાના જેવી રચના હોય એ ટાઈપની એની આ કોને? રોબર્ટ હુકને આ રચના જોવા મળી. હવે રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા. બરાબર. રોબર્ટ હુકે આ ખાનાઓને શું કહ્યા? કોષ. હવે આ લેટિન શબ્દ છે સેલ. બરાબર. આપણે વાત કરીએ સેલ એટલે જે આપણે જે રિમોટની અંદર વપરાય બેટા એ સેલની વાત નથી કરી રહ્યા. બરાબર. આ સેલ એ આપણા કોષ છે. બરાબર. તો આ કોષની વાત કરીએ છીએ જે શબ્દ લેટિન ભાષાનો છે. બરાબર. સેલ એટલે કે એ જે શબ્દ છે એ કઈ ભાષાનો છે? લેટિન ભાષાનો. જેનો અર્થ શું થાય છે? નાનો ઓરડો જેવો થાય છે. શું થાય છે? નાના ઓરડા જેવો તેનો અર્થ થાય છે. વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના તરીકે ઓળખાય છે કે બેટા જેની અંદર કોષની શોધ થઈ. જે રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે તેનું વર્ણન કરવા જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજે પણ થાય છે. બરાબર. હવે આપણે ધોરણ 9ની અંદર સ્ટાર્ટ કર્યું છે આ ચેપ્ટરની અંદર, તો એ ધોરણ 11-12 સુધી કોલેજ સુધી આ ચેપ્ટર બહુ બધું ઇમ્પોર્ટન્ટ છે બેટા. હજુ સુધી કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અસ્તુ.